અને મિત્રથી યાત્રા શરૂ કરી અને પરમાત્મા સુધીની જે યાત્રા છે એને સપ્તપદી તરીકે સૌથી પહેલું વચન છે એ વરરાજા આપે છે દુનિયાને ઓમ એક વિશ્વે વિષ્ણુ સ્વાનયતુ વરરાજા કહે છે કે તું મારા ઘરની અન્નપૂર્ણા બનશે. સ્ત્રીના હાથની અંદર એટલી મધુરતા હોય, એટલી મીઠાશ હોય, એ માં તરીકે જમાડતી હોય ત્યારે એ મીઠાશ હોય, અને પત્ની તરીકે પણ જમાડતી હોય ત્યારે મીઠાશ હોય. એના માટે સૌથી પહેલું વચન કહે છે તારે મારા ઘરની અન્નપૂર્ણા થવાનું છે, અને અન્નપૂર્ણા થઈ અમારું અને અમારા ઘરના દરેક સભ્યોનું તું ઉત્તમ રીતે પાલન અને પોષણ કરનારી બનજે. એટલે ઘરની બધી જ જવાબદારીઓ છે એ સ્ત્રીને સોંપે છે. ત્યારે એના પ્રત્યુત્તરની અંદર કન્યા વચન આપતા કહે છે કે આપનાથી મારું કલ્યાણ છે. તો કલ્યાણ ક્યારે થાય? તો કે મમ પાપમ દલયતિ મંગલઃ. જ્યારે વ્યક્તિ મંગળ તરફની યાત્રા કરે ત્યારે એમની કલ્યાણની દિશા છે ખુલે. જ્યારે નિત્ય છે એ મંગળ કરતા હોય ત્યારે એમનું કલ્યાણ થાય. એટલે કહે છે કે તમે જે કાર્ય કરો છો એ શાસ્ત્રને, વેદને, પુરાણને ધ્યાનમાં રાખીને કાર્ય કરો છો, આપનું કલ્યાણ થશે એટલે એની સાથે મારું કલ્યાણ ખૂબ જ નિશ્ચિત છે. એટલે કન્યા પહેલા વચનની અંદર કલ્યાણની માંગણી કરે છે. કલ્યાણની માંગણી કરે છે કે જે કંઈ કર્મ કરીએ છીએ એની અંદર આપણા વેદો, આપણા શાસ્ત્રો, આપણા વડીલો જે આજ્ઞા કરે છે આજ્ઞા પ્રમાણે આપણે બંને જણા જીવશું. ત્યારબાદ વરરાજા બીજું વચન આપતા કહે છે ઓમ વેઉજે વિષ્ણુ સ્વાનયતુ. હે વરુ, તારા બળથી મારા બળમાં વધારો થશે. એટલે કે હવે તું મારી અર્ધાંગીની બની છો. અર્ધાંગીની એટલે ધર્મ પત્ની. ધર્મ કાર્યની અંદર દરેક જે શ્રેષ્ઠ કાર્યો છે એ શ્રેષ્ઠ કાર્યોની અંદર તું મારું બળ બનશે. અને શાસ્ત્રકારો એવું કહે છે કે જે પતિને ધર્મ કાર્ય કરવું હોય એમની પત્ની ખાલી હા પાડી દે ને તો એ ધર્મ કાર્યનું અડધું પુણ્ય છે ને પત્નીને કરી દે. એના માટે એને ધર્મ પત્ની કહેવામાં આવે છે. એટલે કે તું મારી શક્તિ બની અને મારી સાથે રહે. જ્યારે પણ મને એવું લાગે કે હું નાસીપાસ થઈ રહ્યો છું ત્યારે તું યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, શક્તિ રૂપે વિરાજિત થઈ અને મારા આત્મબળમાં વધારો કરનારી બની છે. એના પ્રત્યુત્તરની અંદર કન્યા બીજું વચન આપતા કહે છે કે હું આપના કુટુંબનું પાલન અને પોષણ કરીશ. આ વસુધૈવ કુટુંબકમ, આ વસુધા આખી આપણું કુટુંબ છે, આવનારા દરેક સ્વજનો છે, એ મારો પરિવાર છે. એ ભાવથી હું એમનું પાલન અને પોષણ કરીશ. ઉત્તમ રીતે દરેક પરિવારના સભ્યોને સાચવીશ અને પરમાત્મા સુધીની જે યાત્રા છે એમાં હું આપની સાથે જોડાયેલો છું. વરરાજા ત્રીજું વચન આપતા કહે છે ઓમ ત્રીણી રાયસ્પોકાય વિષ્ણુ સ્વાનયતુ. ત્રીજા વચનની અંદર વરરાજા છે એ ધર્મપત્નીને ધનની વૃદ્ધિ અને સંભાળ માટેની તું મારા ઘરની અધિકારી હતા. એટલે ઘરની તિજોરીની ચાવી સોંપી દેવાની વાત છે. ત્રીજા વચન કે હવે આ તિજોરીની ચાવી છે ને એ તને સોંપવામાં આવે છે કે તને જે યોગ્ય લાગે એ પ્રમાણે તું તારા ઘરનું સંચાલન કરજે. પત્ની ઘરમાં આવે ને પછી છે એ ઘર બની છે. ત્યાં સુધી એક મકાન જ હોય. એ ઘર
બનવાની આપણી જે પરંપરા છે એમાં જે ધનની સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને વિવેક બુદ્ધિથી સાચવવાનો અધિકાર એ વરરાજા આપે છે. એના પ્રત્યુત્તરની અંદર કન્યા ત્રીજું વચન આપતા કહે છે, આપને તથા આપના કુટુંબના દરેક સભ્યોને ઉત્તમ રસોઈ જમાડીશ. ઘરની અંદર દરેક વ્યક્તિનું બળ છે ને એ અન્નની અંદર રહેલું છે, અને બળ છે એ બળમાં વૃદ્ધિ માટે અન્નની અતિ આવશ્યકતા છે. તો આપણે તથા આપના કુટુંબને ઉત્તમ રસોઈ સમયસર ભોજન કરાવીશ. એ વાતથી હું આપની સાથે જોડાઈ ગયો છું. ત્યારબાદ ચોથું વચન આપતા વરરાજા કહે છે, ઓમ ચરવારી માયો ભમાય વિષ્ણુ સ્વાનયતુ. આપણે બંને જણા મળી અને આપણા ઘરની અંદર સુખ છે એને ઉત્પન્ન કરીશું. ઘણાના ઘરની અંદર સુખ બહુ મોટું હોય, ઘણું બધું હોય, પણ સુખ ભોગવવા વાળા કોઈ ન હોય. એટલે અહીંયા ચોથું વચન એવું છે કે સુખ ભેગું પણ કરીશું અને આપણે બંને જણા સાથે મળી અને સુખને ભોગવીશું પણ. એટલે કે મારા સુખની ઉત્પત્તિ માટે તું મારા ઘરની અધિકારી. અને એના પ્રત્યુત્તરની અંદર કન્યા કહે છે, હું દરરોજ ઉત્તમ સૌભાગ્યના શણગારને ધારણ કરીશ. મન, વચન અને કર્મથી સદાયને માટે આપણે પ્રસન્ન રાખીશ. આપ પ્રસન્ન રહેશો એવી રીતના હું મારું જીવન મર્યાદાપૂર્ણ રીતે જીવીશ. આપને જેવું ગમશે એવું મારું જીવન છે એ આપના માટે રહેશે. ત્યારબાદ પાંચમા વચનની અંદર વરરાજા કહે છે, ઓમ પંચમશુભ્યો વિષ્ણુસ્વાનયતુ. પરમાત્માને આપણે બંને જણા એવી રીતે પ્રાપ્ત કરીએ કે જેનાથી આપણો આ મનુષ્ય જન્મ છે એ સાર્થક થઈ જાય. ઘરમાં રહેલા બધા જ વડીલોની સાર સંભાળ હું સારી રીતે રાખીશ. એ વડીલોના આશીર્વાદથી આપણે ત્યાં પ્રજા, એમને ત્યાં પ્રજા, આપણા વંશની વૃદ્ધિ છે એ સતત અને સતત થતી રહેશે. અને એના પ્રત્યુત્તરની અંદર કન્યા પાંચમું વચન આપતા કહે છે, આપણા દુઃખમાં હું ધીરજ રાખીશ અને આપણા સુખમાં હું સુખી થઈશ. જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવશે ત્યારે હું આપને ધીરજ રાખવાની સલાહ આપીશ. અહીંયા પત્ની છે ને એ એક પ્રકારની મિત્ર બની જાય છે. એ કહે છે કે જ્યારે જ્યારે દુઃખ જીવનમાં આવશે, જ્યારે જ્યારે જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન થશે, ત્યારે હું આપણું દુઃખ છે દૂર કરવા માટેના બધા જ પ્રયત્નો કરીશ અને સુખની અંદર સદાયને માટે આપની સાથે સુખ ભોગવવા માટે તૈયાર રહીશ. ત્યારબાદ વરરાજા છઠ્ઠું વચન આપતા કહે છે, ઓમ ષડઋતુભ્યો વિષ્ણુસ્વાનયતુ. ભારતવર્ષની જે આ 6 મહાઋતુઓ છે એ 6 મહાઋતુઓમાં ઋતુ પ્રમાણે હું આપની સાથે ઉત્તમ સુખ ભોગવીશ. ધર્મ, અર્થ, કામ, આ ત્રણેય પુરુષાર્થ છે એ ત્રણેય પુરુષાર્થ હું આપની સાથે રહીને ભોગવી જઈશ. અને એના પ્રત્યુત્તરની અંદર કન્યા કહે છે, વડીલોનો સત્કાર કરીશ. આપના ભાઈઓ, આપના મિત્રો એમને સદાય માટે પ્રિય વચનથી સંબોધીશ. ક્યારેય કોઈને દુઃખ લાગે એવું કટુ વચન ક્યારેય હું આપને કહીશ નહીં. સાતમું વચન આપતા વરરાજા કહે છે, ઓમ સખે સપ્તપદા ભવ સામાનુજ્જતા ભવ. વરરાજા કહે છે, સૌથી પહેલા તું સાતમા વચનની અંદર મારી પત્ની નહીં પણ તું મારી મિત્ર બનશે. કેમ કે જેના મન મળે એ જ સાચા મિત્રો બની શકે. અને મિત્ર થઈ ગયા ત્યારબાદ છે એ પત્ની બનવાનો અધિકાર પ્રાપ્ત થાય. અને શાસ્ત્રકારો એવું કે તત્ સુખે સુખિત્વમ તત્ દુઃખે દુઃખિત્વમ. આ પ્રેમની લક્ષણા છે. પ્રેમ ક્યારે થઈ શકે કે સમાન વિચારવાળા વ્યક્તિઓ ભેગા થાય. અને શાસ્ત્રકારો એવું કહે છે કે જે મનુષ્ય જેવો વિચાર કરે ને એવા શરીરની અંદર એવી ગ્રંથિઓ બંધાય
નેગેટિવ વિચાર કરે તો નેગેટિવ ગ્રંથિઓ બંધાય, પોઝિટિવ વિચાર કરે તો પોઝિટિવ ગ્રંથિઓ બંધાય. તો એ સુખ ભોગવવા માટે થઈ અને તું મારી મિત્ર બની જા. અને શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે, ઉત્તમ પ્રકારના કવિઓ પણ એવું કહે છે, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેવ વ્યક્તિ સુખી થયા. મુકુલ ચોકસીની આ પંક્તિ છે કે કિસ્સો કેવો સરસ મજાનો છે, આ પ્રસંગે બેવ વ્યક્તિ સુખી થયાનો છે. પતિ અને પત્ની બંનેને આનંદ છે, બંનેને સુખ છે. લક્ષ્મીનારાયણ બંનેને આનંદ છે. પલ્લું તારી તરફ ઝૂક્યા નો તુજને અને મુજને આનંદ તુજે ગયા. એક તરફ છે એ ઝુકાનો હોય, એ ઝુકવાનો આનંદ એને હોય, અને જે તરફ પલ્લું ઉપર જાય એ ઉપર ગયાનો આનંદ એને હોય. જ્યારે જેના ઉપર સુખ હોય ત્યારે દુઃખ વાળો છે એ ઉપર જાય અને સુખ વાળો નીચે રહીને આનંદ કરે. તો આ पराकाष्ठा प्रेम नीचे एना माने कहेवाय छे प्रेम परिचय को पहचान बना देता है, प्रेम मिलाने को गुलिस्ता बना देता है। मैं आप बीते रहता हूँ इंसानों से, प्रेम इंसान को भगवान बना देता है। प्रेम इंसान को भगवान बना देता है। तो आप प्रेम प्राप्त करवा माटे वरराजा वचन आपे छे ने प्रत्युत्तરની અંદર ભક્તિ કહે છે કે ધર્મ અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થમાં તો હું આપણી સાથે જ છું, પણ જ્યારે મોક્ષની વાત આવશે, ઈશ્વર પ્રાપ્ત કરવાની વાત આવશે, ત્યારે હું આપણી કરતા આગળ જઈશ અને સૌથી પહેલો હું મોક્ષ પ્રાપ્ત કરીશ। સાથે સાત વચન ને સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને સમજે, આ સમજણ છે ને એ સૌથી મહત્વનો મૂળ પાયો છે સત્સંગનો। જો સમજ્યા નહીં તો અસમજણથી મનુષ્ય છે એ પોતાનું જીવન યાપન નથી કરી શકતો, ચલાવી શકે, રચી શકે જીવનને, પણ આનંદથી જીવન છે એ જીવી શકાતું નથી। અને બંને જણા એકબીજાને સાથ પ્રોમિસ આપે છે અને લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારું દાંપત્ય જીવન ખૂબ ઉત્તમ રીતે ફક્ત ને ફક્ત લગ્ન છે, લગ્ન નહીં પણ આ એક પ્રકારનો યજ્ઞ બની જાય એ આશયથી શ્રી લક્ષ્મીનારાયણ